સ્વતંત્ર ભારતના સંવિધાનને સમર્પિત 77માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી સુરતના લિયો ગ્રુપ સંચાલિત સનલાઇટ સ્કૂલ ખાતે દેશભક્તિના ઉલ્લાસભર્યા માહોલમાં કરવામાં આવી। આ કાર્યક્રમની શરૂઆત શહીદ 22 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં યુરો ફ્રેશ ફૂડ લિમિટેડના CEO શ્રી મનહરભાઈ સાસપરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રીય ધ્વજનું ગૌરવભર્યું વંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે એનસીસીના કેડેટ્સ દ્વારા સંપૂર્ણ શિસ્ત સાથે રાષ્ટ્રીય પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું। ધ્વજવંદન બાદ મુખ્ય અતિથિએ માર્ચ પરેડનું નિરીક્ષણ કર્યું। માર્ચ પાસ્ટમાં એનસીસી નેવલ, એનસીસી આર્મી વિંગ અને એસપીસી કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ અને ગૌરવભર્યું પ્રદર્શન કરવામાં આવ્યું, જેને જોઈ હાજર રહેલા મહેમાનો અને વાલીઓ ગર્વ અનુભવી રહ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર શાળા સંકુલને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું। આ અવસરે મુખ્ય અતિથિ શ્રી મનહરભાઈ સાસપરાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે માત્ર સરહદ પર લડવું એ જ રાષ્ટ્ર સેવા નથી, પરંતુ ટ્રાફિક નિયમોનું પાલન કરવું, પાણી અને વીજળી બચાવવી પણ સાચી રાષ્ટ્ર સેવા છે। કાર્યક્રમની વિશેષતા એ રહી કે સમગ્ર આયોજન અને સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું, જે તેમની નેતૃત્વ ક્ષમતા અને શિસ્તનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે। દેશભક્તિના સંદેશ સાથે જોડાયેલો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું જીવંત ઉદાહરણ બની રહ્યો।